મહારાષ્ટ્રમાં એક આઈએએસ અધિકારી ફરી ચર્ચામાં છે. નામ છે તુકારામ મુંડે. કડક નિર્ણય, નિયમોના કડક અમલ અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ માટે જાણીતા તુકારામ મુંડેને ઘણા લોકો મહારાષ્ટ્રના સિંઘમ આઈએએસ તરીકે પણ ઓળખે છે. ચાલો આજે જાણીએ તેમની કહાની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. 16 વર્ષમાં જે અધિકારીના 18થી પણ વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તેમની કામની હાલ કોઈ પણ રીતમાં બદલાવ જોવા નથી મળી રહ્યો. તુકારામ મુંડે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના તાડસુના ગામના રહેવાસી છે. ખેડૂત પરિવારમાં તેમનો ઉછેર થયો. મુંડે ઇતિહાસમાં ગ્રેજ્યુએશન અને રાજકીય વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ UPSC પરીક્ષા પાસ કરી. તેઓ 2005ની બેન્ચના મહારાષ્ટ્રના કેડરના આઈએએસ અધિકારી છે. સરકારી સેવામાં તેમણે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અનેક મહત્વપૂર્ણ પદો પર કામ કરી ચૂક્યા છે. તેમની ઓળખ એવી છે કે નિયમ તોડનાર વ્યક્તિ કેટલી પણ પ્રભાવશાળી હોય, મુંડે કાર્યવાહી કરતા પાછળ હટતા નથી. તેમની કારકિર્દી દરમિયાન ઘણી વખત તેમની બદલી પણ ચર્ચામાં રહી છે. તેમ છતાં પણ તેઓ પોતાની કાર્યપદ્ધતિ અને કડક શિસ્તને કારણે સતત લોકોની નજરમાં રહ્યા છે. હવે ફરી એકવાર તેઓ કેમ ચર્ચામાં છે? 2026માં મહારાષ્ટ્રની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDAના કમિશનર તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી અને ત્યારબાદ તેમણે ખાદ્ય સુરક્ષાને લઈ અને નિયમોને કડક કરી દીધા અને અભિયાન શરૂ કરી દીધું. ભેળસેળયુક્ત પદાર્થો હોય કે પછી પ્રતિબંધિત ગુટખા, પાન મસાલા હોય કે પછી હોટલ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો મુદ્દો હોય, FDA દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને સ્વચ્છ પીવાનું પાણી મળે, ખોરાક બનાવતી જગ્યાએ સ્વચ્છતા જળવાઈ રહે અને ફૂડ સેફ્ટીના નિયમોનું સતત પાલન થાય તેના પર પણ તેઓએ ખાસ ધ્યાન આપ્યું. એટલું જ નહીં, એનાલોગ પનીર અને અન્ય ભેળસેળ ખાદ્ય ઉત્પાદન સામે પણ તેઓએ કડક કાર્યવાહી શરૂ કરી છે. તુકારામ મુંડેની કાર્યશૈલીનો સંદેશ સ્પષ્ટ છે. નિયમ બધા માટે સમાન હોય છે. લોકોના આરોગ્ય સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં અને આ જ કારણ છે કે તુકારામ મુંડે ફરી એકવાર સોશિયલ મીડિયા પર અને દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. તમને શું લાગે છે, આવા કડક અધિકારીઓ દરેક રાજ્યમાં હોવા જોઈએ ખરા? આપણા ગુજરાતને પણ આવા અધિકારીની જરૂર છે ખરા? તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.